નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દુધઈ પાસે 10 લાખની લૂંટથી સનસનાટી મચી। બે શખ્સોએ વેપારીને છરી બતાવી લૂંટ કરી ફરાર થયા, પણ પોલીસે ઝડપી પાડ્યા। અંજાર તાલુકાના દુધઈ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવી લૂંટ કરી બે શખ્સ નાસી ગયા હતા। બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી। ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ નજીક આવેલા હરિનગરમાં હનુમાન મંદિર પાસે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો। રાજસ્થાનના બિકાનેરના અશોક કુમાર ધનરાજ લુણાવત જૈન આ બનાવનો ભોગ બન્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું। આ આધેડ બપોરે હરિનગર બાજુ હતા ત્યારે ભુજના રમજાન શાહ, કાસમ શાહ શેખ અને આબિદ ખાન અબ્દુલ ખાન પઠાણ નામના શખ્સો આ ફરિયાદી પાસે આવ્યા હોવાનું દુધઈ પોલીસ પ્રવક્તાએ વિગતો આપતા જણાવ્યું હતું। આ બંને આરોપીએ આધેડને છરી બતાવી તેમની પાસેથી રોકડ રૂપિયા 10 લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા। બનાવની જાણ પોલીસને થતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી। પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવમાં બે શખ્સને પોલીસે દોડધામ કરીને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું। પૂર્વ કચ્છમાં વધુ એક વેપારી પાસેથી લૂંટના બનાવની ભારે ચકચાર પ્રસરી હતી। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।